لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. سبحان الذي أسرى بعبده ليلا من المسجد الحرام إلى المسجد الأقصى الذي باركنا حوله لنريه من آياتنا إنه هو السميع البصير. अपनी बहस हदीस महराज ઉપર હતી કે રસૂલે ખુદા મહેરાજ ઉપર જાય છે અને અલ્લાહ સાથે વાતચીતની શરૂઆત કરે છે. ખુદાવંદે આલમ સવાલ મૂકે છે, યા અહમદ અતદરી અય્યો આઈશિન આહના, શું તમે જાણો છો કે કઈ જિંદગી બહેતરીન જિંદગી છે? આ બાબતે આપણે બે મજલિસમાં વાત કરી ચૂક્યા. ઇમામે સાદિક અલૈહિ સલાતુ વસ્સલામની હદીસથી ફાયદો ઉઠાવીને ઇમામે અલગ અલગ વસ્તુ બયાન કરી, પરંતુ આજથી આપણે એ વસ્તુની શરૂઆત કરીએ છીએ. જો કે ગઈકાલે પણ જરાક ઇશારો કર્યો હતો કે ખુદાવંદે આલમ રસૂલે ખુદાને 4 વસ્તુ ગણાવે છે કે જે ઇન્સાનની જિંદગીમાં 4 વસ્તુ હોય તો એ ઇન્સાનની જિંદગી બહેતરીન જિંદગી અથવા તો સારી જિંદગી કહેવાશે. ખુદાવંદે આલમ જે વાત કરે છે રસૂલે ખુદાને, એમાં ના બાયડીની વાત છે, ના છોકરાની વાત છે, ના પૈસાની વાત છે, કોઈ વાત નથી. બલકે એક અલગ તરહથી ખુદાવંદે આલમ ઇન્સાનની જિંદગીને સુધારવા ચાહે છે. ખુદાવંદે આલમ જે વાત કરે છે એ માનવીયતની વાત છે, એ રૂહાનિયતની વાત છે. એટલે કહેવાનો મકસદ ઈ થયો, ખુલાસો ઈ થાય કે અગર જો ઇન્સાનની જિંદગીમાં ઈ માનવીયત વાળી વસ્તુ ના હોય અથવા તો ધર્મ ના હોય તો ઈ ઇન્સાન પાસે ગમે એટલી સારી બાયડી હોય, ગમે એટલી નેક ઔલાદ હોય, ગમે એટલો પૈસો હોય, ગમે એટલી તંદુરસ્તી હોય, કઈ કામ નથી લાગવાની જ્યાં સુધી ખુદા ના હોય એની જિંદગી. તો ખુદાવંદી આલમ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને ઇરશાદ ફરમાવે છે, આય અહમદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, ઇન્સાનની જિંદગીમાં અગર ખુશ જિંદગી જોવે છે તો જરૂરી છે કે સવાર સાંજ મને યાદ કરે. એટલે કે આપણે અલ્લાહને અવારનવાર યાદ કરીએ, અલ્લાહના જિક્રથી ગાફિલ ના રહીએ. અલ્લાહનો જિક્ર જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અગર જો તમે ન્યૂઝ સાંભળતા હોય, જર્નલ સાંભળતા હોય, તો અવારનવાર યુરોપથી સમાચાર મળતા હોય છે કે ફલાણા પૈસાવાળા માણસે સુસાઇડ કર્યું, ખુદકુશી કરી. આપણને એમ થાય કે ભાઈ હવે એને શું પ્રોબ્લેમ? ચિઠ્ઠી લખતો જાય છે, મારી જિંદગીમાં હવે કોઈ પ્લેઝર બાકી નથી રહી, મને કંટાળો આવે છે. કારણ કે એટલો ખુદાએ પૈસો આપ્યો છે
કે દુનિયાની બધી એશો આરામની વસ્તુ જે છે એ માણી લીધી. આપણે હજી પૈસા ઓછા છે તો આપણને હજી સપના બહુ વધારે હોય. એક માણસ અમારા સાથે હજમાં હતો. એ એક ભાઈની વાત કરતો હતો કે તનામાં એટલા પૈસા વાળા છે કે એનો છોકરો કહે છે કે કોઈ નવી ગાડી નીકળે, મોટર નીકળે, મને પ્લેઝર ના થાય કે હું એને ચલાવું. આપણને એમ થાય કે આપણા પાસે એક દુબળે ગાડી આવે, દુબળે મોટર આવે તો આ બાદ ફરવા નીકળીએ અને બધા પાસે આમ બાયો ચડાવે, કોલર ચડાવે અને અમારા પાસે છે પ્લેઝર. ઘણા ઇન્સાન શાદી કરવામાં પ્લેઝર માનતા હોય, ઘણા ઇન્સાન વયાજમાં પ્લેઝર માનતા હોય, ઘણા ઇન્સાન અવયવમાં બેસે એની પ્લેઝર હોય. પછી આવીને વાત કરે હું અહીંયા બિઝનેસ ક્લાસમાં બેઠો હતો. આ બધાની પ્લેઝર છે. પરંતુ ઘણા યુરોપના અથવા તો ફ્રાન્સના ઘણા માણસો, અમેરિકાના ઘણા માણસો સુસાઇડ કરે છે અને ચિઠ્ઠી લખતા જાય છે, મારું સુસાઇડ કરવાનું કારણ એ છે કે મારી જિંદગીમાં કોઈ પ્લેઝર બાકી નથી રહી. દુનિયાનું મેં બધું જોઈ લીધું, હવે મને દુનિયાની કઈ મજા નથી આવતી, તો હવે જીવવાનો મારો કોઈ હેતુ અને મકસદ બાકી નથી રહેતો. આપણને એમ થાય પૈસા હોય તો જિંદગી સારી. નહીં, પૈસાથી જિંદગી સારી નથી થતી, બધી પ્લેઝર ખતમ થઈ જાય છે. તો પછી કઈ વસ્તુ એવી છે કે જે ઇન્સાનને જીવવા માટે હેતુ આપી શકે છે? કઈ એવી વસ્તુ છે કે જેનાથી ઇન્સાન જીવવા માટે આગળ વધે, થાકી ના જાય? તો એ એક જ વસ્તુ છે, અલા બિઝિક્રિલ્લાહ તત્માઇન્નુલ કુલૂબ, કે અલ્લાહનો જિક્ર કરવાથી ઇન્સાનના દિલને સુકૂન અને શાંતિ મળશે. પરંતુ દરેક ઇન્સાન જે છે હમણાં ક્રીઝમાંથી પસાર થયો. હવે અલ્હમ્દુલિલ્લાહ ક્રીઝ નથી, ક્રીઝનો જમાનો વટાઈ ગયો. રોદણા રોવા પેલા ધ્યાન રાખજો. હવે આ ક્રીઝ આવે છે, ઇન્સાનનું મગજ ભટકવા લાગે છે, કઈ સૂઝતું નથી. જાણે દુનિયા એના માટે નાનકડી એવી થઈ ગઈ, ક્યાં જવું, શું કરવું, કઈ ખબર નથી પડતી. પરંતુ ઇન્સાન અગર મોમિન હોય તો એના પાસે એક જ રસ્તો છે, અને બહુ સારો એવો રસ્તો છે, અલા બિઝિક્રિલ્લાહ તત્માઇન્નુલ કુલૂબ, કે અલ્લાહનો જિક્ર કરવાથી દિલને સુકૂન નસીબ થાય છે. કોઈ વખત ધંધામાંથી થાકી ગયા હોય ત્યારે આ એસે કરજો. માથાકૂટિયા ઘરાક આવી ગયા હોય ત્યારે મગજ એકદમ વ્યાધિમાં આવી ગયો હોય, કોઈ બોલાવે ગુસ્સો આવે, બાયડી કે ખાવાનું તૈયાર છે, આપણે એને ખીજાશું કે બેસને, મને નથી જમવું હમણાં. શું કામ? સવારથી ઇન્સાન વ્યાધિમાં હોય છે. પણ આ ઇન્સાનની વ્યાધિને કોણ દૂર કરી શકે છે? જિક્રે ખુદા. જિક્રે ખુદા અગર જો ઇન્સાન એનાથી ગાફિલ ના હોય તો એ ઇન્સાનની જિંદગી મીઠી જિંદગી કહેવાશે. એની જિંદગીમાં એ મીઠાશનો અહેસાસ કરશે. ખુદાવંદી આલમે અવારનવાર આ 5 ટાઈમની નમાઝ રાખી છે. એનું કારણ શું છે? કે ઇન્સાન થાકી ના જાય. નહીતર આપણે તો દુઆમાં પડીએ છીએ, ખુદાયા ના તો તને મારા ગુનાહથી કઈ નુકસાન છે અને ના તો મારી નેકીઓથી, મારી ઇબાદતથી તને કઈ ફાયદો છે. તો શું કામ ખુદાવંદી આલમ આપણા પાસે આ રોજ ઇબાદત કરાવે છે? ઇન્સાન, તારી જિંદગી મીઠી થશે. તું વ્યાધિમાંથી થાકેલો હોઈશ, નમાઝ પડીશ, સુકૂન મહેસૂસ થશે. બધી વ્યાધિ તારા મગજમાંથી નીકળી જશે. હદીસમાં છે, સવારની નમાઝ પછી અગર કોઈ એક તસ્બીહ સલવાતની પડે, 100 વખત સલવાત પડે, ખુદાવંદી આલમ એના ઉપર જહન્નમને હરામ કરી દે છે. આનાથી મોટી ફઝીલત
જહન્નમ હરામ થઈ જાય સવારના 100 વખત સલવાત પડવાથી. શું કામ? શું એની ફિલોસોફી છે કે ખુદાવંદી આલમ જન્નત એટલી મફતમાં આપી દે છે કે 100 સલવાત પડી એટલે જન્નતમાં? નહીં. ઇન્સાન જ્યારે સવારે ઉઠશે, અલ્લાહની બારગાહમાં સુબહની નમાઝ પડશે, પડતા હોય તો, જે પડતા હોય સલવાત પડે અલ્હમ્દુલિલ્લાહ. અલ્હમ્દુલિલ્લાહ બધા નમાઝી છે. તો ઇન્સાન જ્યારે સવારે નમાઝ પડે છે તો નમાઝ બાદ જ્યારે આ મોહમ્મદ આલે મોહમ્મદ નો જિક્ર કરે છે તો એને ફોર્સ આપે છે, તાકાત આપે છે. એને દિલમાંથી ઉમંગ પેદા થાય છે કે હું હમણાં મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર સલવાત મોકલીને આવ્યો અને હવે હું ગુનાહ કરું. એ ગુનાહથી દૂરી કરશે અને આ ગુનાહથી દૂરી કરવા, ગુનાહથી છેટા રહેવા બદલ ખુદાવંદી આલમ એના ઉપર જહન્નમને હરામ કરશે. એક ફિલોસોફી છે એની. આટલા બધા જિક્ર છે. અવારનવાર જ્યારે કોઈ ગમની ખબર સાંભળે ઇન્ના લિલ્લાહ કહેવું, જ્યારે કોઈ બુરું બોલાઈ જાય, કઈ ખરાબ બોલાઈ જાય, લા હૌલા વલા કુવત ઇલ્લા બિલ્લાહ પડવું. કોઈ સારી વસ્તુ જોઈએ, માશાઅલ્લાહ પડવું, સુબહાનલ્લાહ પડવું. કોઈ સાથે મુલાકાત કરો, સલામ. આ બધું દિનિયાતમાં આપણે નાના બચ્ચાઓને શીખાડે છે. શું કામ? કારણ કે આ અવારનવાર જિક્રથી ઇન્સાનની જિંદગી મીઠી અને સારી બને છે. પરંતુ આપણે કંઈક ખરાબ થાય એટલે મોટી ગાળ આપણા મોઢામાં હોય. શું છે ભાઈ? ખુદાએ ગાળ નથી શીખાડી, ખુદાએ લા હૌલ વલા કુવત ઇલ્લા બિલ્લાહ શીખાડ્યું છે. પરંતુ શોખ હોવો જોઈએ. આ જિક્રનો શોખ હોવો જોઈએ. અને એ શોખ ત્યાં સુધી પેદા નથી થતો જ્યાં સુધી આપણે ગુનાહથી દૂરી ઇખ્તિયાર ના કરીએ. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. સફવાન કે જે ઇમામે સાદિક અલૈહિસ્સલામ નો સહાબી હતો. આપણે ઝિયારતે આશુરા પડીએ છીએ, દુઆએ અલકમા પડીએ છીએ, ઝિયારતે અરબઈન પડીએ છીએ. એ બધાનો રાવી કોણ છે? આ સફવાન, કે જેના માટે ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે સફવાને કોઈ દિવસ મારી મુખાલિફત નથી કરી. જે પણ મેં એને કઈ કીધું છે એ કીધું કે ઓકે તકો, માની લીધું. ખરેખર સફવાન જે છે એ ઇમામની ઓળખાણ રાખતા હતા. ઇમામ કોણ છે એની જિંદગીમાં જોવામાં આવે છે કે અમુક જિંદગી પછી એ ગમે એ કામ કરે છે, 3 વખત કામ કરે છે. સુબહની નમાઝ પડે 3 વખત પડે, ઝોહરની નમાઝ પડે 3 વખત પડે, માહે રમઝાનના રોઝા રાખશે, 3 મહિના રોઝા રાખશે. ખુમ્સ કે આપણને એકવાર પણ કાઢવામાં કંજૂસી થાય છે, એ 3 વખત ખુમ્સ કાઢે. ઝકાત કાઢે 3 વખત, ઉમરા કરે તો 3 વખત. એને પૂછવામાં આવ્યું, સફવાન શા માટે આ બધી ઇબાદતો 3 વખત કરે છે? શું કારણ છે એનું? નમાઝે નાફેલા, અગર જો આપણે વાજિબ અને નાફેલા બધી ભેળવીને ઓલી કરે 51 રકાત થાય. પરંતુ સફવાન 51 રકાત નહોતો પડતો, 3 ગણી પડતો, 153. કેમ આટલી બધી નમાઝ પડે છે? શા માટે 3 ગણું કામ કરે છે? તો કે એનું કારણ છે. મારા 2 દોસ્ત હતા અને અમે હજરે ઇસ્માઇલ પાસે બેઠા હતા અને અમે આપસમાં વાયદો કર્યો કે આપણે કંઈક એવું કામ કરીએ કે જેથી આપણું નામે આમાલ સાથે બંધ થાય. શું કરવું? તો કે જે જીવતો રહે એ મુર્દા માટે આપણા 3 માંથી કોઈ ગુજરી જાય તો જે જીવતા હોય એ એના માટે અમલ કરે. હવે કોણ હતા બીજા 2 માણસ?
અલી ઇબ્ન નુઅમાન અને અબ્દુલ્લાહ ઇબ્ન જુંદબ, આ બંને સારા માણસ, મોમિન દોસ્ત હતા. કે મારા એ બંને એક પછી એક ગુજરી ગયા. તો હવે જે વાયદો મેં હિજરે ઇસ્માઇલમાં કર્યો હતો એ હું પૂરો કરું છું. ને દર વખતે જે પણ કઈ ઇબાદત અને નેકીના કાર્યો કરું છું એ 3 વખત કરું છું. આપણને એમ થાય કે સુબહની નમાઝ પઢીએ છીએ, બગાસા ખાતા ખાતા પઢીએ છીએ, કે જલ્દી પૂરું થાય એટલે ખાટલામાં પાછા ગળીએ, અને એ 3 વખત પડે. શા માટે? શા માટે કરી શક્યો આવો વાયદો આપણે કોઈ સાથે કર્યો હોય? ઘણા ઇન્સાન જે છે પોતાની ઘરવાળી સાથે વાયદો કરતા હોય છે કે આપણે અહીંયા તો સાથે છીએ, પછી જન્નતમાં પણ સાથે રહેશું. બરાબર છે ને? એમાં નવી નવી શાદી થઈ હોય અથવા તો જવાન જવાન હોય ત્યારે આ બધા વાયદા થતા હોય, પણ પછી થોડાક જૂના થાય ત્યારે કહે કે કંઈક નવું ખપે એટલે આપણે તો હુર જ લેવાના, બાયડીને તો સામુય નથી જોવાના. આ વાયદો અહીંયા જ તૂટી જાય છે. પરંતુ આ સફવાન ઇબાદત કરે છે તો 3 ગણી ઇબાદત કરે છે. આપણા વાયદા તો થોડી વારમાં તૂટી જાય છે. આ સફવાન આખરી વખત સુધી 3 ગણા અમલ કરતો રહ્યો. શા માટે? ઇબાદત પ્રત્યે શોખ, ખુદા પ્રત્યે મોહબ્બત. લૈલા મજનૂન નો વાક્યો સાંભળ્યો છે. સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. મજનૂન જે છે એ આખો દિવસ લૈલાનું નામ લેતો હતો, લૈલા લૈલા લૈલા. કોઈ એને કીધું તું થાકતો નથી? આખો દિવસ આ બડબડ કરે છે. તો કે કેવી રીતે થાકું? મારી માશુકાનું નામ છે, હું લઉં તો મને મીઠાશ આવે છે, કોઈ મારી સામે લે તો મીઠાશ આવે છે. કેવી રીતે થાકું? અગર જો આપણને ખુદા સાથે મોહબ્બત હોય તો ઇબાદતમાં થાકોડો નહીં આવે, ઇબાદતમાં શોખ આવશે. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલાતુ વસ્સલામ બેઠા હતા, ઘેટા બકરા ચરાવતા હતા. કોઈ મુસલમાન નહીં, બધા મૂર્તિની પૂજા કરવા વાળા બેઠા હતા. ઘેટા બકરા ચરતા હતા ને પોતે બેઠા હતા. એવામાં અવાજ આવે છે, સુબ્બુહુન કુદ્દુસ. અલ્લાહના નામમાંથી છે ને, ઇસ્મે આઝમ માંથી છે. સુબ્બુહુન કુદ્દુસ. હઝરત ઇબ્રાહીમ ઉભા થઈ જાય છે કે આ અવાજ આવી ક્યાંથી? અહીંયા આજુબાજુમાં કોઈ મુસલમાન નથી, કોઈ અલ્લાહને નામ લેવા વાળો નથી. આ કોણ છે જે અલ્લાહનું નામ લે છે? એ અવાજ તરફ આગળ વધે છે. તો એક માણસની મુલાકાત થાય છે. તો કે તું બોલ્યો સુબ્બુહુન કુદ્દુસ? તો કે હા હું બોલ્યો. તો કે હજી એક વખત બોલ તો મારા અડધા ઘેટા બકરા તને આપી દો. શું સાંભળો છો અઝીઝો? અલ્લાહના એક નામ સાંભળવા ઉપર પોતાની અડધી મિલકિયત રાહે ખુદામાં દઈ દેવા માટે તૈયાર છે. એ માણસને દઈ દેવા માટે તૈયાર છે. એ માણસ ફરી વખત બોલે છે સુબ્બુહુન કુદ્દુસ. વળી તલબ અને મોહબ્બત અને લજ્જતમાં વધારો થાય છે. હઝરત ઇબ્રાહીમ કહે છે હજી એક વખત બોલ તો બીજા તને આપી દો. એક નામ ઉપર બધું કુરબાન. એ ફરી માણસ બોલે છે સુબ્બુહુન કુદ્દુસ. હઝરત ઇબ્રાહીમ કહે છે કે મારા પાસે પૈસા પણ છે, થોડાક માલ છે, ખાવાનું છે, અત્યારે બધું છે, હજી એક વખત બોલ ઈ પણ હું તને આપી દઉં. એ માણસ બોલે છે સુબ્બુહુન કુદ્દુસ. એ બધું આપી દે છે. હઝરત ઇબ્રાહીમ કહે છે હજી એક વખત બોલ, હું પૂરી જિંદગી તારી ગુલામી કરીશ, તારો એસ્ક્લાવ બની જઈશ. એ માણસ કહે છે ઇબ્રાહીમ તમે મને ઓળખ્યા નહીં, હું હઝરત જિબ્રાઈલ અમીન છું, મને આ બધી વસ્તુની શું જરૂર? હું તો તમારું ઇમ્તિહાન લેવા માટે આવ્યો તો ખુદાવંદી આલમે કીધું હતું કે આ મારો બંદો છે, મારો દોસ્ત છે, તો હું તમારું ઇમ્તિહાન લેવા માટે.
પરંતુ અલગર્જ વાત ઈ છે કે અગર જો અલ્લાહના નામ સાથે મોહબ્બત હોય તો પછી થાકડો નહીં આવે, આળસ નહીં આવે, ઘરાક આડા નહીં આવે, દુકાન આડી નહીં આવે, પ્રોબ્લેમ્સ આડા નહીં આવે. ફકત અને ફકત ખુદા દેખાશે, કારણ કે ખુદા આપણી નજરમાં મોટો છે. અને આ જ વસ્તુ છે કે જ્યારે આપણે અલ્લાહુ અકબર બોલીએ છીએ તો ખુદા જે છે એ દરેક વસ્તુથી મોટો છે. કોઈ વસ્તુ આડી ના આવવી જોઈએ, કારણ કે ખુદાવંદી આલમ સૌથી મોટો છે. અને ત્યારે zikરની હલાવત આવશે, zikરની મીઠાશ આવશે. ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતો વસ્સલામ ફરમાવે છે કે એ પરવરદિગારા, મને તારા zikરની મીઠાશ ચખાડ તું. નમાઝની મીઠાશ જબાનથી નહીં ચાખી શકે ઇન્શાઅલ્લાહ. એ મારા મૌઝુમાં છે, એના ઉપર હું મુફસ્સલ વાત કરવાનો છું. એ આ દિલથી આપણે ચાખી શકશું. પરંતુ આ zikr ઇન્સાનને ત્યારે ફાયદો પહોંચાડશે જ્યારે આ દિલ સાફ હોય. પરંતુ દિલમાં મેલાશ ભરેલી હોય. હવે હદીસમાં છે કે અગર નામે હરમ તરફ નજર પડી જાય તો નજરને ઝુકાવો અને આ zikr પડો કે જેથી તમને બીજી વખત જોવાનું મન નહીં થાય, પરંતુ બીજી વખત ના જોવાની આપણામાં તૈયારી હોય. zikr આ છે, યા ખૈર હબીબ વ મહબૂબ સલ્લિ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. આ દુઆ અગર નામહેરમ તરફ નજર પડી જાય ત્યારે બોલે, એને બીજી વખત જોવાનું મન નહીં થાય, પરંતુ દિલમાં પણ એક ઉમંગ હોવી જોઈએ કે હું ખુદાના બતાવેલા રસ્તા ઉપર ચાલું. તો ખુદાવંદી આલમ ફરમાવે છે, અગર જિંદગીની મીઠાશ જોવે છે, ખુશ જિંદગી જોવે છે, તો પહેલું કામ ઈ કરો કે મારા zikરથી તમે ગાફિલ ના રહ્યો. હંમેશા મારો zikr કરતા રહ્યો. જ્યારે પણ ધંધામાં બરકત આવે અલ્હમ્દુલિલ્લાહ કહો, કઈ નેમત તમને નસીબ થાય શુક્ર અલ્હમ્દુલિલ્લાહ કહો, કઈ સારી વસ્તુ જુઓ સુબહાનલ્લાહ કહો. આ zikr શીખાડવામાં આવ્યા છે, એની ફિલોસોફી છે કે જેનાથી જિંદગી સારી થશે. ખુદાવંદી આલમ રસૂલે ખુદાને મેરાજ ઉપર આ બીજી વસ્તુ કહે છે, અય રસૂલ, અય મારા હબીબ, અગર બીજી વસ્તુ આ જિંદગીમાં હશે, જિંદગીમાં મીઠાશ આવશે, અને ઈ છે કે તમે મારી નેમતોને ભૂલો નહીં. આપણને એમ થાય છે કે આ બધી નેમતો આપણે કમાઈ છે, ઈ આપણે આપણા તરફથી લીધેલી છે. મેં એટલી મહેનત કરી એટલે મને મળ્યું. ભાઈ, તે કેટલી કલાક મહેનત કરી છે? તારી કરતા જોકેરાને જો, એના જેવી તો મહેનત નથી કરી. શા માટે ખુદાએ એને ના આપ્યું ને તને આપ્યું? ફેર છે. બે તારીખમાં બે માણસ મળે છે આપણને. એક કારૂન, એના પાસે એટલી દોલત હતી કે એના ખજાનાની ચાવી જે છે, એના દેપોની ચાવી, હવે દેપોમાં કઈ ચોખા ને ખાંડ નહોતી રાખેલી, અથવા તો તેલ નહોતું રાખેલું, કે કઈ એવી વસ્તુ નહોતી રાખેલી. હીરા સોનાની સિક્કાઓ રાખેલા હતા. એટલા ગોડાઉન ભરેલા હતા કે એની ચાવી ઉઠાવવા માટે માણસોની જરૂર પડતી. વિચાર કરીએ કેટલો પૈસો છે. પરંતુ શું કહે છે, આ ક્યાંથી આવ્યું કારણ? ઓછી તો હું બે ઇલ્મ, કે તો મેં મારા ઇલ્મથી, મારી હોશિયારીથી મેં કમાવ્યો. બીજા આપણને મળે છે હઝરત સુલેમાન, કે જેની હુકુમત હવા ઉપર પણ હતી, જિન્નાત ઉપર પણ હતી. કેવી રીતે મેળવ્યું એ સુલેમાન? તો કહે છે, હાદા મિન ફઝલે રબ્બી, આ મારા પરવરદિગારના ફઝલો કરમના તો ફૈદ. હવે આપણે શું કરવાનું? આપણે દુઆએ અરફા, તમે કોઈ વખત આ ગુજરાતીમાં દુઆએ અરફા તો પડજો. ભલે સમય નથી અત્યારે, અરફાતનો દિવસ વટાઈ ગયો, પણ ગુજરાતીમાં ઈ પડજો તો ખરી. અને કોઈ પાસે ત્રાદિક્ષ્ય ના હોય તો મને વાત કરે, હું એને આપીશ. એમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કઈ કઈ નેમતોને યાદ કરે છે. આય પરવરદિગારા, આ બધું તો તારું જ આપેલું છે. મારા હાથ, મારા પગ,
મારા નાકના ખાડા, કાનના ખાડા, બોલવા માટે જબાનમાં તાકાત, આંખમાં જોવાની તાકાત, આંખ ઉપરની પાપણ, આ બધું તારા આપેલું છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ દુઆએ અરફામાં ફરમાવે છે, આય પરવરદિગારા, તારો શુક્ર કરું છું કે તે મને બાપના વાસામાં રાખ્યો, સુલભમાં રાખ્યો અને મને નુકસાન થવા ન દીધી, મને તમામ બલાઓથી બચાવ્યો. જ્યારે આપણે સ્પામ હતા ત્યારથી ખુદા આપણી હિફાજત કરતો રહ્યો છે. વિચાર કરીએ, આપણે હજી બાપ પાસે હતા, દાદાઓ પાસે હતા, ત્યારથી ખુદાવંદી આલમ આપણી હિફાજત કરતો હતો. અને પછી આપણે માના શિકમમાં મુંતકિલ થયા. અય ખુદાએ તે ત્યાં પણ મારી હિફાજત કરી, અને મારી હિફાજત એવી રીતે કરી કે પડદાઓની પેટીમાં, માના પેટીમાં મને બંધ રાખ્યો. આ મારા શબ્દો નથી, બલકે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની દુઆ છે. રોઝે અરફાતના દિવસની દુઆ કે ખુદાયા, તું મારી પરવરિશ ઈ બંધ કોઠડી, અંધારી કોઠડીમાં તું કરતો રહ્યો, ત્યાં મને તે રિસ્ક પહોંચાડ્યું. આય પરવરદિગારા, જ્યારે હું પરિપક્વ થઈ ગયો, મારા હાથ પગ અને મારા નાક કાન મારી સુરત બની ગઈ, તું મને આસાનીથી બહાર લાવ્યો. એટલું જ નહીં પરવરદિગારા કે તું મને બહાર લાવ્યો, બલકે મારા માટે માઓના દિલમાં મોહબ્બત રાખી, માઓના દિલમાં જે છે તે મોહબ્બત રાખી, અને એની છાતીમાં તે દૂધ જેવી મીઠાશ મને હું હજમ કરી શકું એવી ખોરાક તે પેદા કરી, અને મને એનાથી સહેરાબ કર્યો. અને પછી તે ખુદાએ તે મને મૂકી ના દીધો, બલકે તું મારી પરવરિશનો જરિયો મા બાપના દિલોમાં મોહબ્બત રાખીને ખુદાએ તું કરતો રહ્યો. આ બધી નેમત ક્યાંથી આવી? મારી હોશિયારીથી. શું મારી હોશિયારી હતી જ્યારે હું માના પેટમાં હતો? કોણ મારી હિફાજત કરતું હતું? ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ફરમાવે છે, એ પરવરદિગારા, ઈ આંખો આંધળી છે જે એમ સમજે છે કે તું એની હિફાજત કરવા વાળો નથી. આંધળી છે ઈ આંખો જે તારી જે એમ માને છે કે તું એની હિફાજત નથી કરતો. આ છે દુઆએ અરફાતના જુમલા. અગર ઇન્સાન દિલથી વાંચે, આંખોમાંથી આંસુ રોકાશે નહીં. દુનિયા તરફની રગબત મૂકી અને દીન તરફ ખેંચાશે, પરંતુ દિલથી વાંચે તો ખરી. આ બીજી વસ્તુ ખુદાવંદી આલમ હઝરતે મૂસા અલૈહિસ્સલામ ને કહે છે, જ્યારે હઝરતે મૂસા અલૈહિસ્સલામ કોહેતુર ઉપર ગયા, આય મૂસા, મને દોસ્ત રાખ, મારા સાથે મોહબ્બત રાખ, અને મારા બંદાઓને પણ મારા પ્રત્યે મોહબ્બત દેવરાવ. હઝરતે મૂસા અલૈહિસ્સલામ પૂછે છે, આય પરવરદિગારા, હું તો તારા સાથે મોહબ્બત રાખું છું, પરંતુ તારા બંદાઓના દિલમાં તારી મોહબ્બત કઈ રીતે નાખું? મારા શબ્દો છે કે કઈ ઓપરેશનો તો નહીં થાય. મોહબ્બત કઈ એવી વસ્તુ નથી કે ઓપરેશન કરી અને દિલમાં નાખી દીધી. ખુદાવંદી આલમ કહે છે કે મારા બંદાઓની સામે મારી નેમતોનો જિક્ર કર કે આ નેમતો ક્યાંથી આવી, અને આ નેમતોમાંથી અમુક નેમત ના હોત તો આપણે ખોડ ખાપણ વાળા હોત, અને તો શું થાત? ખુદાએ દરેક પ્રકારની નેમતો આપણને આપી છે, તો આપણા માટે પણ જરૂરી છે કે અલ્લાહની નેમતોને હંમેશા યાદ રાખીએ. અને જે ઇન્સાન અલ્લાહની નેમતોને યાદ રાખશે, ખુદાવંદી આલમ મેરાજ ઉપર રસૂલે ખુદાને કહે છે, એ ઇન્સાનની જિંદગી ખુશ જિંદગી હશે, કામયાબ જિંદગી હશે. હંમેશા અલ્લાહની નેમતોને યાદ રાખીએ. અને ત્રીજી વસ્તુ, અલ્લાહને ઓળખીએ. એ અહેમદ, જે મને ઓળખતો હશે એની જિંદગી કામયાબ. આપણે નમાઝ પડતા હોય, ખુદાને ના ઓળખીએ તો કેવી નમાઝ હશે? આપણે એમ બધું કહેતા હોય કુરબતન એલલ્લાહ, પણ એલલ્લાહ અલ્લાહ કોણ એ જ ખબર ના હોય તો ઈબાદત બેકાર. ઓલી દુઆ નમાઝ બાદ પડવાની બહુ તાકીદ કરવામાં આવી છે. અલ્લાહુમ્મા અર્રિફની નફસક, એ ખુદાયા, તું મને તારી જાતને ઓળખાવ. વ ઇન લમ તુઅર્રિફની નફસક લમ અરિફ રસૂલક, કે ખુદાયા, અગર જો તે મને તારી જાતને નથી ઓળખાવી તો પછી હું તારા રસૂલને કેવી રીતે ઓળખી શકીશ? વ ઇન લમ તુઅર્રિફની રસૂલક લમ અરિફ હુજ્જતક, તો એ ખુદાયા, અગર જો હું તારા રસૂલને નહીં ઓળખી શકું તો પછી તારા હુજ્જતને હું કેવી રીતે ઓળખી શકું?
وَإِن لَمْ أَعْرِفْ حُجَّتَكَ અને અગર જો હું તારી હુજ્જતને ઇમામે ઝમાનાને નહીં ઓળખી શકું ઝલલતુ અન દીની હું મારા દીનમાં ગુમરાહ થયો કહેવાય. સૌથી પહેલી વસ્તુ જરૂરી છે કે ખુદાને ઓળખે કે ખુદા કોણ છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ બહુ સારો એવો જુમલો દુઆએ અરફાતમાં ફરમાવે છે કે ખુદાયા તને ઓળખવું એટલું આસાન છે કે એના માટે મને બીજી કોઈ વસ્તુની જરૂર નથી. હું મારી જાતમાં નિહાળવા જાઉં, ખુદાયા તું દેખાઈશ. હું સૂરજ તરફ નિગાહ કરું, ખુદાયા તું દેખાઈશ. હું આ દુનિયા તરફ જોઉં, ખુદાયા તું દેખાય છે. ખુદાયા તું મારાથી એટલો નજદીક છે કે જેની કોઈ સીમા નથી. તો આ ત્રીજી વસ્તુ, આ જિંદગીને ખુશી માટે ખુદાને ઓળખવો જરૂરી છે. અને ચોથી વસ્તુ કે હંમેશા મારી ખુશનુદીને તલબ કરે, હંમેશા ખુશનુદી એ ખુદા માટે કામ કરે. એક ઇન્સાન જેના કામ હંમેશા અલ્લાહ માટે હશે એ કોઈ દિવસ નાકામ નહીં થાય અને એના કોઈ દિવસ કામ બગડશે નહીં. એના કામનો મુહાફિઝ ખુદા હશે, કારણ કે કામ પોતા માટે નથી, અલ્લાહ માટે છે. શાદી કરે છે અલ્લાહ માટે, હમ્મામ જાય અલ્લાહ માટે, લજુસમાં જાય અલ્લાહ માટે, કોઈ સાથે વાતચીત કરે અલ્લાહ માટે, કોઈ સાથે દોસ્તી કરે અલ્લાહ માટે. આ બધા કાર્યો જ્યારે અલ્લાહ માટે થઈ જશે તો એ જિંદગી બહેતરીન જિંદગી બનશે. બસ આખરી વાત જહેમત તમામ. એક માણસ આવે છે કે એના પપ્પાનો દિવસ હતો, એક આલિમ પાસે આવે છે, કહે છે તમે ઘરે આવો ને જરાક સૂરે યાસીન પડી દો ને. તો કે અત્યારે હું હમ્મામ જાઉં છું. એ જમાનામાં લદુસ પણ બહાર હતા. તો કે હું હમ્મામ જાઉં છું નાહવા માટે, તહારત માટે. એક કામ કરું છું, હું અત્યારે તારા પપ્પાને સૂરે યાસીન પડવા માટે નથી આવી શકતો, એટલા માટે આ હમ્મામ જવાનો સવાબ જે છે એ તારા પપ્પાને આપી દઉં છું. વિચાર કરે. એ માણસ ખીજાઈ જાય છે. રાત્રે સપનામાં એના પપ્પાને જુએ છે કે બહુ ફાયદો થયો આ હાદિયાથી. આવે છે, પૂછે છે કેવી રીતે? તો કે મારા બધા કામ ખુદા માટે છે. તો ખુદા શા માટે એમાં સવાબ ના આપે? અગર જો ઇન્સાન આ રિયાકારીને છોડી દે, કોઈ જાહેરમાં નથી કહેવાનો હું રિયાકારી કરું છું, કોકને દેખાડવા માટે કરું છું, પણ અંદર ખાને હોય છે. આ રિયાકારીને જડ મૂળમાંથી અગર ઉખાડીને ફેંકી દેવામાં આવે, એ જિંદગી બહેતરીન જિંદગી થઈ જશે. મસ્જિદમાં આવતો થઈ જશે. શું કામ? અત્યારે આપણે કોઈને પૂછીએ કેમ નમાઝમાં નથી આવતો, તો કે આમ થાય છે ને તેમ થાય છે ને ફલાણું થાય છે ને પ્રોબ્લેમ છે. ભાઈ તું ખુદા માટે આવે છે, તારી નિયત ખુદા માટે કરી નાખ, તને કોઈ તકલીફ નહીં નડે. શું કામ? આપણને આ બધા પ્રોબ્લેમ શા માટે નડે છે? કારણ કે ખુદા માટે નથી હોતું. અંદર જડ મૂળમાં ક્યાંક રિયાકારી છુપાયેલી છે કે જેના કારણે આપણે કહીએ છીએ કે આ પ્રોબ્લેમ છે ને ઓલો પ્રોબ્લેમ છે, ઓલો મને આમ કે ઓલો મને આમ કે. નહીં, તારી નજર તું ખુદા તરફ રાખ. કુરબતન એલલ્લાહ નો મતલબ સમજ, બધા કામ તારા સોલ્વ થઈ જશે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મક્કાથી નીકળે છે. શું હુકુમત માટે? અગર હુકુમત માટે હોત તો ઘણી રીત હતી હુકુમત હાથમાં લેવાની. મદીનામાંથી ઘણા ચાહવા વાળા તૈયાર થઈ જાત, વલીદને ત્યાં પછાડી નાખત, ત્યાં જ હુકુમત કાયમ થઈ જાય. શા માટે નીકળે છે? રઝાયતે ખુદા માટે. ઇમામ ફરમાવે છે કે મારી નજરમાં આ હુકુમત નથી બલકે અલ્લાહ છે, અને મક્કાથી નીકળે છે. રસ્તામાં જનાબે મુસ્લિમની શહાદતની ખબર પણ સાંભળે છે. ત્યાંથી આગળ વધે છે. સામેથી એક લશ્કર આવતું દેખાય છે. લશ્કરની હાલત જોવે છે તો પ્યાસથી જબાન જે છે, મોઢું એટલું સુકાઈ ગયું હોય છે કે મોઢામાં જબાન રાખવી મહેનત પડે છે, બહાર નીકાળી નાખે છે. એવી હાલત થઈ ગઈ કે અગર થોડી વાર પાણી ના મળે બધા હલાક થઈ જાય. પરંતુ ઇમામે હુસૈન કરીમ ઇબ્ને કરીમ છે, મશ્કના દહાના ખોલી દે છે.
નથી જોતા કે આવનાર સામે દોસ્ત છે કે દુશ્મન છે, જોવે છે કે એક ઇન્સાન પ્યાસો છે. એટલી હદ સુધી પ્યાસા હતા કે ઇમામ મશ્કનું ઢાંકણું ખોલીને પાણી પીવડાવે છે. એ માણસને પાણી પીવાની ભાન નથી રહી. ઇમામ પોતાનો મશ્કને નીચે પોતાનો હાથ રાખીને પાણી પીવડાવે છે. ઈ હુસૈન કે જે અલ્લાહની મખલુકને પ્યાસા નથી જોઈ શકતો. જ્યારે બધાએ પાણી પી લીધું, નમાઝનો સમય થયો. હોરનું લશ્કર હતું. કહે છે, હોર, નમાઝનો સમય થઈ ગયો છે. બધાએ પાણી પી લીધું છે, હત્તા જાનવરો પણ સૈરાબ થઈ ગયા. આય હોર, હવે નમાઝનો સમય થયો છે. તમે તમારા લશ્કરને નમાઝ પઢાવી લ્યો, હું મારા સાથીઓ સાથે નમાઝ પઢી લઉં. કહે છે, હોર કહે છે, યબ્ન રસૂલલ્લાહ, શું એવું બની શકે ખરું કે ઝહરાનો લાલ રસૂલનો નવાસો મોજૂદ હોય અને હું પેશ ઇમામ થાઉં? નહીં, અમે પણ તમારા સાથે નમાઝ પઢશું. ઓર પોતાના લશ્કરની સાથે ઇમામે હુસૈનની પાછળ નમાઝ પઢે છે. નમાઝ ખતમ થઈ. ઇમામે હુસૈન પોતાના સામાનને તૈયાર કરે છે. જ્યાં પડાવ નાખ્યો હતો, ખૈમા બાંધવામાં આવે છે. ઇમામે હુસૈન ચાહે છે પોતાના સફરને આગળ વધારે. હોર આવે છે, ઇમામના ઘોડાની લજામને પકડે છે. કહે છે, ક્યાં જાઓ છો? કે કુફા તરફ જાઉં છું. તો કે રજા નથી તમને કુફા તરફ આગળ વધવાની. તો કે તું મારો રસ્તો રોકીશ એ હોર? તો કે હા મૌલા, હું અહીંયા મજબૂર છું. મને હુકમ આપવામાં આવ્યો છે કે તમને કુફા દાખલ થવા ના દેવામાં આવે. ઇમામે હુસૈન કહે છે, સકલત કા ઉમ્મક, તારી માં માટે તું કઠણ હોય, જરાક ભારે હોય. એટલે કે યા તો તું મરી જા અને તારી માં તારી આઝાદારીમાં બેસે. આ એક જુમલો છે કે જે અરબ ભાષામાં જ્યારે માણસ ગુસ્સે થાય છે તો બોલે છે. પરંતુ આ ઇમામના ગુસ્સાની સાથે એક દુઆ સમાયેલી હતી કે જે આશુરના દિવસે ખબર પડે છે. ઇમામ કહે છે કે વાંધો નહીં, કુફા ના જવા દેવું હોય તો હું બીજી જગ્યાએ ચાલ્યો જઈશ. તો કે ના, મને રજા નથી કે ક્યાંય જવા દઉં તમને. નક્કી થાય છે કે આપણે બીજો રસ્તો લઈએ. કરબલાનો રસ્તો લેવામાં આવે છે. આ બંને લશ્કર કરબલામાં પહોંચી ગયા. શબે આશુર નમુદાર થઈ. ફૌજે યઝીદમાં જોવામાં આવે છે તો કોઈ નેઝા સવારી રહ્યું છે, તો કોઈ તલવારની ધાર કાઢી રહ્યું છે. બધા પોતપોતાના કામોમાં મશગુલ છે. પરંતુ હોરને જોવામાં આવે છે કે પરેશાન હાલ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ જાય છે, પરંતુ ખૈમામાં ક્યાંય એને સુકૂન નથી વળતું. ડર એના ચહેરા ઉપર નમુદાર હોય છે. એવામાં હોરનો ભાઈ આવે છે, જોવે છે કે હોરની હાલત બહુ ખરાબ છે. પૂછે છે, આય હોર, શું વ્યાધિ કરો છો? તો કે આવતીકાલની મને વ્યાધિ થાય છે. તો કે જોતા નથી આપણા પાસે કેટલો હજારોનો લાખોનો લશ્કર છે અને સામે 100 જેટલા માણસો, 72 જેટલા માણસો. બહુ આસાનીથી આ જંગ જીતાઈ જશે. શું વ્યાધિ કરો છો? તો કે નહીં મારા ભાઈ, વાત એમ નથી. તું ચાલ મારા સાથે. એને ખૈમાથી બહાર લઈ જાય છે. ઇમામે હુસૈનના ખૈમા તરફ થોડી દૂર ચાલે છે અને કહે છે કે ખૈમા તરફ કાન લગાડતા રહો. શું આવાજ આવે છે? તો કહે છે તસ્બીહ ઓ તહલીલની આવાજ આવે છે, અલ્લાહુ અકબરની આવાજ આવે છે, નમાઝ ઓ અઝાનની આવાજ આવે છે. તો કે બીજા બચ્ચાઓની કંઈક આવાજ આવે છે, એના તરફ તું કાન લગાડ. જ્યારે હોરનો ભાઈ એ તરફ કાન લગાડે છે તો કે ભાઈ અહીંયાથી આવાજ આવે છે, અલ આતાશ, અલ આતાશ. હોર કહે છે કે ઓળખે છે આ કોણ લોકો છે? આ આલે રસૂલ છે. હું અત્યારે મારી જાતને જન્નત અને જહન્નમની વચ્ચે જોઈ રહ્યો છું. હોરનો ભાઈ કહે છે કે તો શું ઈરાદો છે?
તો કે બસ આ ફાની દુનિયાને છોડી અને જન્નત તરફ જવાનો ઈરાદો છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ને લાવનાર હું છું, પણ મને ખબર છે કે ઇમામે હુસૈન કરીમ ઇબ્ને કરીમ છે, માફ કરી દેશે. હોરનો ભાઈ કહે છે કે ચાલો જઈએ. હોરની સાથે એનો દીકરો પણ આવે છે, એનો ગુલામ પણ આવે છે. આ નાનકડો એવો કાફલો સવારમાં નીકળે છે. હોર અડધા રસ્તે આવીને ઉભો રહી જાય છે અને કહે છે કે મારા હાથ બાંધી દેવામાં આવે, હું ઇમામે હુસૈન નો ગુનેહગાર છું. હાજાદારો એ બંધાયેલા હાથની સાથે હોર ઇમામે હુસૈન ની પાસે પહોંચે છે અને પગમાં પડી જાય છે, મોલા શું આ ગુનેહગારની પણ તોબા કબૂલ થાય કે જે તમારી મુસીબતનું કારણ બન્યું. ઇમામે હુસૈન એને ઉભો કરે છે, ગળેથી લગાડે છે અને કહે છે, હોર તું મારો મહેમાન છે. હોર તું દુનિયામાં પણ આઝાદ છે, આખિરતમાં પણ આઝાદ છે. તારી માએ તારું નામ હોર રાખ્યું છે, હોરનો મતલબ આઝાદ લીધે. પરંતુ એ હોર તું એવા વખતે મારો મહેમાન થયો છે કે મારી પાસે તને પીવડાવવા માટે પાણી પણ નથી. કહે છે મૌલા ઓર શર્મિંદા ના કરો. એવામાં જનાબે ફિઝા ખૈમાંથી બહાર આવે છે અને કહે છે, એ હોર ખુશ નસીબ છો, શહેજાદી ઝૈનબે તમને સલામ મોકલાવ્યા છે. હોર સરને પીટી લે છે, અમારા કારણે તમારા ઉપર કેવી મુસીબતો આવી કે શહેજાદીઓ ગુલામોને સલામ કરે છે. અજરુકુમ અલ્લાહ. સુબહ આશુર નમુદાર થઈ હોર આગળ આવે છે અને કહે છે, મૌલા બસ શહાદતની રજા આપો. ઇમામે હુસૈન કહે છે, કોઈ પોતાના મહેમાનને શહીદ થવા દે છે, મહેમાનની પ્રોટેજે કરે છે, ના કે મહેમાનને આગળ વધે. હોર કહે છે, નહીં મૌલા, હું મારી તોબાને એમાં જોઉં છું કે તમારા ઉપર મારી જાનને નિછાવર કરું કે જેથી રસૂલ અલ્લાહની સામે મારે શર્મિંદા ના થવું પડે. ઇસરાર વધે છે, હોરને રજા મળે છે. હોર પોતાના દીકરાને ઘોડા ઉપર સવાર કરે છે અને કહે છે, આય મારા દીકરા, બિસ્મિલ્લાહ, જિહાદ માટે આગળ વધ. હોરનો દીકરો જિહાદની શરૂઆત કરે છે. હોરનો દીકરો જિહાદ માટે આગળ વધે છે. હા સાદારો, લડાઈ થાય છે, પરંતુ હોરનો દીકરો જ્યારે જખમી થઈ ઘોડાથી જમીન ઉપર આવવા ચાહે છે, આવાજ દે છે, યા બતા અલૈકા મિન્ની સલામ. આય મારા બાબા જાન, તમારા ઉપર મારા આખરી સલામ થાય. યા હઝરત હોર ચાહે છે કે પોતાના દીકરાની નુસરત માટે આગળ વધે, ઘોડા ઉપર સવાર થાય છે, આગળ વધવા જાય છે. ઇમામે હુસૈન હોરના ઘોડાને રોકે છે, કહે છે, એ હોર ક્યાંય જોયું છે કે જખમી દીકરો પડ્યો હોય અને એના પાસે સૌથી પહેલા એનો બાપ જાય? નહીં, મને જવા દે. હું કહીશ મૌલા અત્યારે હોરનો દીકરો છે, અસરના વખતે અલી અકબર તમારો દીકરો બરછીનું ફળ ખાય કરબલાના મેદાનમાં પુકારી રહ્યો હશે, 57 વર્ષનો બુઢો બાપ. અલા લાનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન. સયઅલમુલ લઝીના ઝલમુ અય્ય મુન્કલિબિન યન્કલિબૂન.